હવે આપણે જોયું કે રુધિરનું વહન થાય એટલે કે શ્વાસોચ્છ્વાસની ક્રિયા છે કે ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડની આપ-લે થાય. તો ઓક્સિજન કાર્બન ડાયોક્સાઇડની આપ-લે અને એ જે શ્વસનની ક્રિયા કે શ્વાસોચ્છ્વાસની ક્રિયા છે એના માટે પણ રુધિર બહુ મહત્વનું છે. રુધિરમાંનું હિમોગ્લોબિન મહત્વનું છે, કારણ કે જો શ્વસન રંજક હિમોગ્લોબિન નથી હોતું તો શ્વાસોચ્છ્વાસની ક્રિયામાં પ્રોબ્લેમ ક્રિએટ થાય. આપણે ઘણી વખત બ્લડ ટેસ્ટ કરાવીએ તો ડૉક્ટર એવું કહે છે કે રુધિર ઓછું થઈ ગયું. એકચ્યુઅલી રુધિર ઓછું થતું નથી, રુધિરમાં આવેલું હિમોગ્લોબિન ઓછું થઈ જતું હોય છે. કેમ તો કે હિમોગ્લોબિન શ્વસન રંજક છે. જે આપણે ઓક્સિજન લઈએ છીએ એ ઓક્સિજન ફેફસામાં પહોંચે છે. ફેફસામાંના જે વાયુકોષ્ઠો છે એ વાયુકોષ્ઠો રુધિર કેશિકાઓના સીધા સંપર્કમાં હોય છે, એટલે ઓક્સિજન સીધું એ રુધિર કેશિકાઓના રુધિરમાંના રક્તકણોમાંના હિમોગ્લોબિન સાથે સંયોજાઈને ઓક્સી હિમોગ્લોબિન બનાવે છે. આ વાયુકોષ્ઠોની જે ધારો કે જેટલા વાયુકોષ્ઠો છે એ બધા જ વાયુકોષ્ઠોની સપાટી એટલે ખોલી નાખવામાં આવે તો 80 ચોરસ મીટર 80 ચોરસ મીટર આટલું લાંબુ તેનું ક્ષેત્રફળ થાય. એટલું બધો તેનો વિસ્તાર થઈ જાય. એટલે શ્વાસ માટે એટલે કે ઓક્સિજન છે એ ઓક્સિજન છે તેને રુધિર કેશિકાઓ સાથે સંપર્કમાં એના માટે ઘણો બધો સપાટીનો ક્ષેત્રફળમાં વધારો થઈ જાય છે. હવે હિમોગ્લોબિનનું પ્રમાણ દરેક સજીવોમાં એક સરખું હોતું નથી. તો હિમોગ્લોબિનનું પ્રમાણ તો આપણે મનુષ્યની વાત કરીએ તો મનુષ્યમાં પણ સ્ત્રી અને પુરુષોમાં હિમોગ્લોબિનનું પ્રમાણ જુદું જુદું હોય છે. નોર્મલ વેલ્યુ તેની નોર્મલ વેલ્યુ જુદી જુદી હોય છે કે જે હોવી જોઈએ. તો કે પુરુષમાં હિમોગ્લોબિન 13 થી 18 ગ્રામ પર ડેસીલીટર, સ્ત્રીમાં 12 થી 16 ગ્રામ પર ડેસીલીટર નોર્મલ વેલ્યુ આટલી હોવી જોઈએ. અને 12 વર્ષથી નીચેના બાળકોમાં 11.0 પ્લસ 11.0 પ્લસ 1.5 એટલે સમજો ને કે 12.5 થી એમાંથી 1.5 ઓછો એટલે 8.5 થી 11.5 ગ્રામ પર ડેસીલીટર હોવું જોઈએ બાળકોમાં. કેટલા વર્ષ સુધીના બાળકોમાં? તો કે 12 વર્ષ સુધીના બાળકો. ગાય ભેંસમાં આપ્યું છે તો ગાયમાં 10 થી 15 ગ્રામ પર ડેસીલીટર અને ભેંસમાં 12.5 થી 14.5 ગ્રામ પર ડેસીલીટર. આ જે આંકડા આપ્યા છે તે હિમોગ્લોબિનના પ્રમાણના આંકડા આપેલા છે. હવે આપણે વાત કરીએ છીએ રુધિરની કે આપણું રુધિર એ શાનું છે બનેલું છે, શું છે રુધિરમાં? તો કે આપણું જે રુધિર છે એમાં પ્રવાહી ભાગ છે અને રુધિર કોષો આવેલા છે. જે પ્રવાહી ભાગ છે તે રુધિર રસ છે. આ જે રુધિર રસ છે તે પીળા રંગનું છે. આ રુધિર જોવા જાય તો એક પ્રવાહી સંયોજક પેશી છે. આપણે 9મા ધોરણમાં પ્રાણી પેશીઓ જોઈ ગયા. એ પ્રાણી પેશીમાં સંયોજક પેશી આવતી હતી તો એમાં રુધિર એ પ્રવાહી સંયોજક પેશી છે. એ રુધિરમાં પ્રવાહી પોષણ છે, પ્રવાહી ભાગ છે તે રુધિર રસ છે જે લાલ રંગનો નથી. રુધિરનો લાલ રંગ ફક્ત રક્તકણોમાંના હિમોગ્લોબિનને આભારી છે. રુધિર રસ તો પીળા રંગનો આલ્કલીય પ્રવાહી છે. રુધિરની આપણે લોહી કશેથી નીકળ્યું હોય તો તમે હાથમાં એને ચેક કરો તો તમને ચીકણું ચીકણું લાગે. આલ્કલીય એટલે સમજો કે બેઝિક છે. તો રુધિરમાં જે રુધિર રસ છે તે તો પીળા રંગનું છે, પીળા રંગનું પ્રવાહી છે. એમાં રુધિર કોષો આવેલા છે. આ જે રુધિર કોષો છે તેમાં રક્તકણો, શ્વેતકણો અને રુધિર કણિકાઓ આવેલી છે. એકચ્યુઅલી રક્તકણો વિશે ડિટેલમાં કે શ્વેતકણો પણ અહીંયા તમને કશી ડિટેલ આપી નથી, પણ આ રક્તકણો છે એ રક્તકણોમાં કોષ કેન્દ્ર હોતું નથી. રક્તકણો લાંબા હાડકાના અસ્થિ મજ્જામાં ઉત્પન્ન થતા હોય. લાંબુ હાડકું તો અહીંયા છે, આ પગનું જે હાડકું છે તે લાંબુ હોય. લાંબા હાડકાના અસ્થિ મજ્જા, જે નોનવેજ ખાતા હોય તેને જરા આઈડિયા આવતો હશે કે જે હાડકું હોય એ હાડકામાં જે તમે જે આપણે ખત્રી સમાજમાં જે સમાજ કે જે પણ હોય તે નોનવેજ ખાતા હોય તેમાં જે નળી આવે નળીની વચ્ચે જે પોષણ હોય એ અસ્થિ મજ્જા. તો લાંબા હાડકાના અસ્થિ મજ્જામાં આ રક્તકણો ઉત્પન્ન થાય. રક્તકણોમાં કોષ કેન્દ્ર આવેલું હોતું નથી.
રક્તકણોનું આયુષ્ય 30 થી 120 દિવસ સુધીનું હોય. એનાથી વધારે રક્તકણો જીવી શકતા નથી. રક્તકણો કન્ટિન્યુ ઉત્પન્ન થયા કરતા હોય છે. એટલે હિમોગ્લોબિનનું રક્તકણો ઓછા ઉત્પન્ન થાય તો એમાં હિમોગ્લોબિન ઓછું થઈ જાય. તો રક્તકણો, શ્વેતકણો અને રુધિર કણિકાઓ. રક્તકણોના નાના નાના જે ટુકડા છે એને રુધિર કણિકાઓ અથવા તો ત્રાટ કણો કહેવાય. તો રુધિર, એમાં રુધિર રસ અને રુધિર કોષો. રુધિરનું કામ શું છે? તો કે રુધિરમાં જે આપણે પોષક તત્વો ખોરાક દ્વારા લઈએ છીએ તે વહન પામે છે. ઉત્સર્ગ દ્રવ્યો જે નકામાં ઉત્પન્ન થાય છે, જે વાયુ છે, કાર્બન ડાયોક્સાઇડ, ઓક્સિજન, તે વહન પામે છે રુધિર દ્વારા જ. એ પણ આપણે જોઈ ગયા. ટૂંકમાં પોષક દ્રવ્યો, ઉત્સર્ગ દ્રવ્યો, એમાં જે આપણા શરીરમાં જે પણ ઉત્સેચકો છે, અંતઃસ્ત્રાવો છે. અંતઃસ્ત્રાવો એ પણ જે અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ છે એ ગ્રંથિમાં ઉત્પન્ન થઈને સીધા રુધિરમાં જ ઠલવાય છે. તો અંતઃસ્ત્રાવોનું, ઉત્સેચકોનું બધું જ વહન રુધિર દ્વારા થતું હોય છે. તો આ થોડું ઘણું રુધિર વિશે. આ રુધિર ઉચ્ચ કક્ષાના પ્રાણીઓમાં જે બંધ માર્ગમાં વહન પામે એને રુધિર વાહિનીઓ, જે નળીઓમાં વહન પામે એને રુધિર વાહિની કહેવાય. આ રુધિર વાહિનીના 3 પ્રકાર છે: ધમનીઓ, શિરાઓ અને રુધિર કેશિકાઓ. તો ધમની કોને કહેવાય? તો સામાન્ય રીતે આખું જે પરિવહન તંત્ર છે એ પરિવહન તંત્રનું મેઇન પમ્પિંગનું કામ. પમ્પિંગ એટલે રુધિર છે એ રુધિરને શરીરમાં બધે મોકલવાનું. આપણે ત્યાં પાણી આવતું હોય છે તો પાણી આવે સીધું પહેલાં તો મોટરમાં, આપણે એનું જે મેઇન જે જોડાણ હોય તે આપણા ઘરની ઇલેક્ટ્રિક મોટર સાથે કરેલું હોય અને મોટર ચાલુ કરીએ એટલે પાણી બધે પહોંચતું હોય છે. તો મેઇન પંપ એટલે મોટર, એનું કામ આપણું હૃદય કરતું હોય છે. એટલે રુધિરને બધે પહોંચાડવાનું શરીરના ભાગોમાં, અને શરીરના ભાગોમાંથી રુધિર એકત્રિત થાય એ કામ હૃદયનું હોય છે. તો આપણે અત્યારે જોવાનું છે કે રુધિર વાહિનીઓના પ્રકારમાં ધમનીઓ, શિરાઓ અને રુધિર કેશિકાઓ. ધમનીઓ કેવી હોય? તો કે ધમનીઓમાં હૃદયમાંથી શુદ્ધ રુધિર શરીરના જુદા જુદા ભાગો તરફ વહન પામે છે. ફરીથી, હૃદયમાંથી શરીરના જુદા જુદા ભાગોમાં શુદ્ધ એટલે ઓક્સિજન યુક્ત રુધિર જે નળીઓ દ્વારા જાય એને ધમનીઓ કહેવામાં આવે. અને શરીરમાંથી રુધિર, કાર્બન ડાયોક્સાઇડ યુક્ત અશુદ્ધ રુધિર ભેગું કરી તેને હૃદયમાં પહોંચાડવાનું. એ જે નળીઓ દ્વારા થાય એને શિરાઓ કહેવાય. પણ ધમનીઓ જે છે એમાં રુધિર હૃદયમાંથી જાય છે એટલે દબાણપૂર્વક વહેતું હોય. એટલે ધમનીની દિવાલ જાડી અને સ્થિતિસ્થાપક હોય છે. એની કમ્પેરિઝનમાં શિરાઓની દિવાલ થોડી પાતળી હોય છે, ઓછી સ્થિતિસ્થાપક છે ધમનીઓની કમ્પેરિઝન. અને રુધિર કેશિકાઓ, તો કે આ જે ધમનીઓ અને ધમનીઓ છે, હવે આ ધમનીમાં રુધિર ગયું, એ ધમનીની નાની શાખા છે તેને ધમનિકા કહેવાય. અને તેની જે નાની નાની શાખા છે એને રુધિર કેશિકા. ટૂંકમાં શું હોય છે કે કોષો જે હોય, આ ધમની સમજો કે મહાધમની છે એટલે મોટી ધમની જે હૃદયમાંથી નીકળે છે એની શાખાને ધમની કહેવાય. એની જે શાખા છે તેને ધમનિકા કહેવાય. એની જે શાખા છે એને રુધિર કેશિકા કહેવાય. આ જે રુધિર કેશિકા ક્યાં જોવા મળે? તો કે કોષોમાં, જે આપણા કોષોમાં દાખલ થાય છે. તો આ ધારો કે ધમનિકાની રુધિર કેશિકાઓ છે. આ રુધિર કેશિકાઓ જોડાય અને શિરિકા બને. આ શિરિકાઓ જોડાય, શિરા બને. અને શિરા જોડાઈને મહાશિરા બને. તો કહેવાનો મતલબ મહાશિરા અથવા તો શિરાની રુધિર કેશિકાઓ અને ધમનીની રુધિર કેશિકાઓ એકબીજા સાથે આવી રીતે જોડાયેલી હોય. આ શિરાની રુધિર કેશિકાઓ છે, આ ધમનીની રુધિર કેશિકાઓ છે, એકબીજા સાથે જોડાય છે. અને જે દ્રવ્યોની આપલે કરવાની હોય તે આપલે થઈ જતી હોય છે. તો રુધિર વાહિનીઓમાં ધમનીઓ હૃદય તરફથી શુદ્ધ એટલે ઓક્સિજન યુક્ત રુધિર એને હૃદયમાંથી શરીરના જુદા જુદા ભાગોમાં લઈ જાય. ધમનીમાં શુદ્ધ રુધિર વહે છે, સિવાય કે એક ધમનીમાં આવે છે ફૂસ્ફૂસ ધમની. આમાં અશુદ્ધ રુધિર વહે છે.
શિરાઓની વાત કરીએ તો શિરાઓ એટલે શરીરના જુદા જુદા ભાગોમાંથી અશુદ્ધ એટલે કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિરને હૃદય તરફ લઈ જાય એને શિરાઓ કહેવાય। તો આ જે શિરાઓ છે શિરાઓમાં હંમેશા અશુદ્ધ એટલે કે ઓક્સિજન વિહીન એટલે કે કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિર વહે છે, પણ એક શિરામાં શુદ્ધ રુધિર વહે છે એ છે ફુફ્ફુસ શિરા। તો આટલું હંમેશા યાદ રાખવું પડે। મનુષ્યના હૃદયની વાત કે આ જે રુધિર છે શ્વાસોચ્છ્વાસની ક્રિયા અથવા તો શ્વસનની ક્રિયા માટે રુધિર જરૂરી છે, રુધિરનું વહન જરૂરી છે। આપણા શરીરમાં બધું જ હેરફેર જે વહન છે તે રુધિર દ્વારા થતું હોય છે અને આ રુધિરના મેઇન પમ્પિંગ એટલે શરીરમાં મોકલવાનું, જુદા જુદા ભાગોમાંથી રુધિર એકત્રિત કરવાનું એ બધું જ કામ મનુષ્યના હૃદય દ્વારા થાય। મનુષ્યનું હૃદય એ તેની મુઠ્ઠીમાં સમાય તેટલું માસલ અંગ છે, ઊંધા શંકુ આકારનું, તેનો જમણો ભાગ સહેજ વળેલો છે। હૃદય એક બેવડા આવરણથી ઘેરાયેલું છે જેને પરિહૃદાવરણ કહેવામાં આવે। આ બે જે પડ છે તેની વચ્ચે પ્રવાહી ભાગ આવેલો છે જે હૃદયને આંચકાઓ સામે રક્ષણ આપે। એ જે પ્રવાહી જે વચ્ચે ભરેલું છે એને મસ્તિષ્ક મેરુજળ કહેવામાં આવે। હવે મનુષ્યનું હૃદય છે એ 4 ખંડોમાં વહેંચાયેલું છે। ઉપરના ખંડોને કર્ણકો કહેવાય અને નીચેના ખંડોને ક્ષેપકો કહેવાય। ફરીથી મનુષ્યનું હૃદય 4 ખંડોમાં સ્પષ્ટ ખંડ છે એમાં વહેંચાયેલું છે। ઉપરના ખંડને કર્ણકો કહેવાય, નીચેના ખંડને ક્ષેપકો કહેવાય। આ જે ઉપરના ખંડ છે એ રુધિરને લેવાનું કામ કરે એટલે કે એમાં રુધિર આવે છે અને નીચેના જે ખંડો છે એ ખંડો છે તેમાંથી રુધિર બહાર જાય છે। ટૂંકમાં ઉપરના જે ખંડ છે એને કર્ણક કહેવાય, નીચેના ખંડ છે તેને ક્ષેપક કહેવાય। આપણું જે ડાબું છે તે અંદરનું જમણું છે તેને અંદર ડાબું બનાવવાનું, ડાબું કર્ણક, ડાબું ક્ષેપક, જમણું કર્ણક, જમણું ક્ષેપક। તો મનુષ્યનું હૃદય સ્પષ્ટ 4 ખંડોનું બનેલું છે। આ જે ડાબું કર્ણક છે એ ડાબા ક્ષેપકમાં જે વાલ્વથી ખુલે છે એને દ્વિદલ વાલ્વ કહેવાય। જમણું કર્ણક જમણા ક્ષેપકમાં જે વાલ્વથી ખુલે છે એને ત્રિદલ વાલ્વ કહેવાય। આ વાલ્વ એક જ દિશામાં ખુલતા હોય છે, ધારો કે આ દિશામાં ખુલે વળી પાછું બંધ થઈ જાય। ટૂંકમાં કર્ણકમાંથી ક્ષેપકમાં રુધિર આવે છે પણ ક્ષેપકમાંથી કર્ણકમાં બેક જતું નથી। પડદો છે સમજો, આવે છે પાછો પડદો પોતાના સ્થાને ગોઠવાઈ જાય છે એટલે કર્ણકમાંથી ક્ષેપકમાં આવે પણ ક્ષેપકમાંથી કર્ણકમાં રુધિર પાછું જઈ શકતું નથી, એક જ માર્ગીય વહન છે। તો ફરીથી ઉપરના જે ખંડ છે કે જેમાં રુધિર આવે છે એને કર્ણક કહેવાય, નીચેના જે ખંડ છે જેમાંથી રુધિર જાય છે એને ક્ષેપક કહેવાય। હવે રુધિર ક્યાંથી ક્યાં જાય છે, રુધિરનું પરિવહન આપણે આ હૃદય દ્વારા જોઈશું। તો કે ડાબું કર્ણક છે એમાં ફુફ્ફુસ શિરા ખુલે છે, ડાબા કર્ણકમાં ફુફ્ફુસ શિરા એટલે ફેફસામાંથી હૃદય તરફ રુધિર લાવે। હૃદય એ રુધિરને મોકલવાનું કામ કરે છે એક જગ્યાએથી બીજી જગ્યા અને રુધિરને ગ્રહણ કરવાનું કામ કરે છે। હૃદય રુધિરને શુદ્ધ કરવાનું કાર્ય કરતી નથી, રુધિર શુદ્ધ તો ફેફસામાં જ થાય છે। હવે આપણે આગળ એવું હમણાં થોડી વાર પહેલા સમજાવ્યું કે ધમનીઓમાં શુદ્ધ રુધિર વહે, ધમની છે એમાં શુદ્ધ એટલે કે ઓક્સિજન યુક્ત રુધિર વહે। શિરા છે એમાં અશુદ્ધ રુધિર એટલે કે કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિર વહે। તો પણ મેં તમને કહ્યું કે હવે આ ફેફસામાંથી જે રુધિર વાહિની દ્વારા આ ડાબા કર્ણકમાં રુધિર ઠલવાય છે એ ફુફ્ફુસ શિરા, પણ ફેફસામાંથી તો શુદ્ધ રુધિર આવે છે એટલે ફુફ્ફુસ શિરા દ્વારા શુદ્ધ રુધિર આ ડાબા કર્ણકમાં ઠલવાય। ક્યારે? જ્યારે ડાબું કર્ણક શિથિલન પામે એટલે
સમજો કે સંકોચન અને શિથિલન. સંકોચન એટલે સંકોચા, શિથિલન એટલે કે તે પહોળું થવું. તો જ્યારે ડાબું કર્ણક શિથિલન પામે ત્યારે ફુફ્ફુસ શિરામાંથી શુદ્ધ રુધિર ડાબા કર્ણકમાં આવે છે. ત્યાર પછી જ્યારે આ ડાબું ક્ષેપક છે તે સ્થિતિલન પામે ત્યારે આ દ્વિદલ વાલ્વ દ્વારા આ જે શુદ્ધ રુધિર છે એ ડાબા ક્ષેપકમાં આવે છે. આ શુદ્ધ રુધિર ડાબા ક્ષેપકમાં આવે. હવે ડાબું ક્ષેપક જ્યારે સંકોચન પામે છે ત્યારે ડાબા ક્ષેપકમાંથી શું ખુલે છે? મહાધમની. ડાબા ક્ષેપકમાં શું ખુલે છે? મહાધમની. એટલે આ શુદ્ધ રુધિર છે તે મહાધમની મારફતે શરીરના દરેકે દરેક અંગો અવયવો સુધી શુદ્ધ રુધિર પહોંચાડે છે. ત્યાં શ્વસનની ક્રિયા થાય છે, ઓક્સિજન પૂરો પાડવામાં આવે છે, કાર્બન ડાયોક્સાઇડ લેવામાં આવે છે. આવું કાર્બન ડાયોક્સાઇડ યુક્ત જે રુધિર છે તે શિરાઓ દ્વારા એકત્રિત થાય છે. કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિર શિરાઓ દ્વારા એકત્રિત થઈ મહાશિરા બને. આ જે મહાશિરા છે એ મહાશિરા જમણા કર્ણકમાં ખુલે છે અને અશુદ્ધ રુધિર અહીંયા આવે છે. હવે અશુદ્ધ રુધિર અહીંયા ઠલવાયું જ્યારે આ શિથિલન પામે. આ શિથિલન પામે ત્યારે ત્રિદલ વાલ્વયુક્ત છિદ્ર દ્વારા એ જમણા ક્ષેપકમાં ઠલવાય છે. જમણું ક્ષેપક જ્યારે સંકોચાય ત્યારે આમાંથી ફુફ્ફુસ ધમની મારફતે રુધિર ફેફસામાં જાય છે. તો આમ ધમનીમાં શુદ્ધ રુધિર પણ ફુફ્ફુસ ધમનીમાં અશુદ્ધ રુધિર ફેફસા તરફ. હૃદયમાંથી અંગો તરફ રુધિરનું વહન કરે તેને ધમની, અંગોમાંથી હૃદય તરફ વહન કરે તેને શિરા. ધમનીઓમાં શુદ્ધ, શિરાઓમાં અશુદ્ધ. પણ ફુફ્ફુસ ધમનીમાં અશુદ્ધ રુધિર ફેફસામાં જાય છે. હૃદયમાંથી ફેફસામાં એટલે ધમની કહેવાય, પણ ફુફ્ફુસ ધમનીમાં અશુદ્ધ રુધિર. અશુદ્ધ એટલે કાર્બન ડાયોક્સાઇડ. હવે ફેફસામાં ગયું, ફેફસામાં શુદ્ધ થયું એટલે કે કાર્બન ડાયોક્સાઇડ હવામાંથી હવામાં ગયો, બહાર ગયો, ઓક્સિજન આવ્યું, તે પાછું આ ફુફ્ફુસ શિરા મારફતે ડાબા કર્ણકમાં. ડાબું કર્ણક સંકોચાશે તે ડાબા ક્ષેપકમાં. ડાબા ક્ષેપકમાંથી શરીરના દરેકે દરેક કોષમાં પહોંચ્યું. ત્યાંથી પહોંચાડીને ઓક્સિજન કાર્બન ડાયોક્સાઇડ ગ્રહણ કર્યો એ મહાશિરા મારફતે જમણા કર્ણકમાં. જમણા કર્ણકમાંથી આ ત્રિદલ વાલ્વ દ્વારા જમણા ક્ષેપકમાં. જમણા ક્ષેપકમાંથી ફુફ્ફુસ ધમની મારફતે ફેફસામાં. ફેફસામાં શુદ્ધ થયું ફુફ્ફુસ શિરા દ્વારા હૃદયમાં આવ્યું. હૃદયમાંથી આવશે હૃદયમાં એટલે કે ડાબા કર્ણકમાં. ડાબા કર્ણકમાંથી ડાબા ક્ષેપકમાં. ડાબા ક્ષેપકમાંથી મહાધમની મારફતે શરીરના દરેકે દરેક કોષમાં. ત્યાંથી શુદ્ધ થયું એટલે કે ઓક્સિજન આપ્યું, કાર્બન ડાયોક્સાઇડ લીધું, મહાશિરા મારફતે પાછું. આ રીતે આ માર્ગ સતત ચાલે. ટૂંકમાં આ જે પોષણ છે ડાબી બાજુનું એમાં ફુફ્ફુસ શિરા, શુદ્ધ રુધિર, મહાધમનીમાંથી શુદ્ધ રુધિર. તો હૃદયના ડાબી બાજુ શુદ્ધ રુધિરનું વહન થાય, જમણી બાજુ અશુદ્ધ રુધિરનું વહન થાય. આ શુદ્ધ રુધિર અને અશુદ્ધ રુધિર ક્યારેય ભેગા થતા નથી, અલગ જ માર્ગે વહન પામે છે. એટલે આને બેવડું પરિવહન પણ કહેવામાં આવે છે. બે માર્ગ અલગ છે. તો આ આપણા મનુષ્યના હૃદયની વાત કરી. આ જ્યારે તમે સમજો અને એવું લાગે કે નથી સમજ પડતી એકવાર, તો અનેક વખત તમે વાંચજો, અનેક વખત તમે આ સાંભળજો અને સમજજો. હવે વાત છે કે ઉત્ક્રાંતિમાં જે ઉદ્વિકાસ થયો છે સજીવોનો એમાં ખંડ કેવા હતા? તો કે સૌથી પહેલું ધારો કે અત્યારે અહીંયા માછલીઓથી શરૂ કર્યું છે. માછલીઓ એટલે પાણીમાં રહે, માછલીઓ જલર અથવા તો જોઈ દ્વારા શ્વસન કરે. તો તેમનું હૃદયનો ઉદ્વિકાસ જોવાનો છે. તો તેમાં બે જ ખંડ છે, એક કર્ણક અને એક ક્ષેપક. બે જ ખંડ છે, એક કર્ણક અને એક ક્ષેપક. કર્ણક દ્વારા ધારો કે ઝાલર અથવા તો જોઈના ત્યાંથી શુદ્ધ રુધિર પહોંચાડ્યું, ઓક્સિજન ત્યાંથી કાર્બન ડાયોક્સાઇડ વહન કર્યું. અને બે જ ખંડ દ્વારા માછલીઓમાં એટલે હૃદય દ્વિખંડી છે. ત્યાર પછી ઉભયજીવીઓ અને કહું છે સરીસૃપ. હવે ઉભયજીવી એટલે જમીન પર પણ રહી શકે ને પાણીમાં પણ રહી શકે. તો એમાં શું કહું છે તો કે ત્રિખંડીય હૃદય. બે કર્ણક છે અને એક ક્ષેપક છે.
ત્યાર પછી પક્ષીઓને સસ્તન આવે તો ક્યાં પડદો વધારે વિકસિત થયો, 4 ખંડ બની ગયા, 2 કર્ણ અને 2 ક્ષેપક. આ રીતે સ્પષ્ટપણે 4 ખંડનું વિભાજિત પક્ષીઓ અને સસ્તનમાં હૃદય જોતો. હૃદયનો બુદ્ધિ વિકાસ માછલીઓથી પક્ષીઓને સસ્તન તરફ આ રીતે. આમાં 2 ખંડ છે, 1 કર્ણ 1 ક્ષેપક. આમાં એક ઊભો પડદો નિર્માણ થયો એટલે 2 કર્ણ 1 ક્ષેપક. આમાં 2 કર્ણ અને 2 ક્ષેપક, બેવડું પરિવહન જોવા મળે છે. તો મનુષ્યના હૃદયની વાત છે. ઉપરના ખંડને કર્ણકો, નીચેને ક્ષેપકો. ડાબું કર્ણક, ડાબું ક્ષેપક, જમણું કર્ણક, જમણું ક્ષેપક. ફુફ્ફુસ શિરા, ફુફ્ફુસ શિરામાંથી શુદ્ધ રુધિર આવે છે. તે આ દ્વિદલ ભાગ મારફતે મહાધમની ડાબા ક્ષેપકમાં ખોલે, ડાબા ક્ષેપકમાં મહાધમની, મહાધમની મારફતે શરીરના દરેક કોષમાં શુદ્ધ ઓક્સિજનયુક્ત રુધિર પહોંચે છે. ત્યાંથી જે શ્વસનની ક્રિયા થઈ, કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થયો, એવો કાર્બન ડાયોક્સાઇડયુક્ત અશુદ્ધ રુધિર શિરાઓ દ્વારા એકઠી કરી મહાશિરામાં મહાશિરા ખોલે છે જમણા કર્ણક. જમણું કર્ણક સંકોચાય છે, ત્રિદલ ભાગયુક્ત છિદ્ર દ્વારા એ જમણા ક્ષેપકમાં આવે છે. જમણા ક્ષેપકમાં ફુફ્ફુસ ધમની ખુલે છે એટલે ફુફ્ફુસ ધમની મારફતે તે જાય છે ફેફસામાં શુદ્ધિકરણ માટે. આ છે મનુષ્યના હૃદયની રચના અને મનુષ્યના હૃદયમાં રુધિરનું પરિવહન. હવે રક્તસ્રાવ થાય એટલે કે આપણને કશું વાગે અને કશું વાગે તો રુધિર બહાર નીકળતું હોય, એના આપણે રક્તસ્રાવ કહીએ. એ રક્તસ્રાવ થાય તો રુધિર ગંઠાય. રુધિર ગંઠાવાની ક્રિયા બહુ જટિલ છે, પણ તમને અંદર બહુ થોડા એમ આપેલું છે કે રુધિર કંઈક વાગ્યું અને રુધિર બહાર નીકળે છે. કંઈક વાગ્યું ને રક્તસ્રાવ થાય. હવે રુધિર બહાર નીકળવાને કારણે રુધિરનું દબાણ ઓછું થઈ જાય એટલે રુધિર જે ધકેલાય છે દબાણ ઓછું થવાને કારણે ધક્કો ઓછો લાગે. બીજું કે રુધિર સાથે જે રુધિર કણો 3 પ્રકારના છે, રક્તકણો, શ્વેતકણો અને રુધિર કણિકાઓ એટલે કે ત્રાક કણો. તો આ જે ત્રાક કણો છે એ પેલા રુધિર જ્યાં રક્તસ્રાવ થતો હોય તે રક્તસ્રાવની આસપાસ આ ત્રાક કણો બધા ભેગા થઈ જાય અને એટલા બધા પ્રમાણમાં ભેગા થઈ જાય કે જે સ્થાનેથી રુધિર શરીરમાંથી બહાર નીકળતું હોય એ સ્થાને તે જમા થઈ જાય છે. અંદરથી જે દબાણ લાગે એ દબાણ ઓછું થઈ જાય અને રક્તસ્રાવ અટકી જાય છે એટલે કે બહાર રુધિર વહેતું અટકી જાય છે. રક્તસ્રાવ અટકવું એટલે કે રુધિર જામી જવાની ક્રિયા પ્રાકૃતિક છે, કુદરતી છે. અંદરથી જે અમુક રાસાયણિક પ્રોસેસને કારણે અટકે છે. બહારથી કોઈક એવું નથી સપ્લિમેન્ટ આપવામાં આવતું કે રુધિર વહેતું અટકી જાય. રુધિર જામવાની ક્રિયા આમ ઘણી જટિલ છે, પણ અત્યારે તમને અંદર એટલું જ આપેલું છે કે જે જગ્યા પર કંઈક વાગ્યું હોય ત્યાંથી રુધિર બહાર નીકળે છે. હવે રુધિર બહાર નીકળે એટલે રુધિર જે ફોર્સથી બહાર નીકળે એટલે રુધિરનું દબાણ ઓછું થાય એટલે જે ધક્કો લાગે છે ધક્કામાં ઘટાડો થાય છે. બીજું કે જે જગ્યા પર તે રુધિર બહાર નીકળતું હોય તે જગ્યા પર પેલા ત્રાક કણો જમા થઈ જાય છે અને ત્રાક કણો રુધિર નીકળવાના ભાગમાં અવરોધ ઊભો કરે છે અને ત્યાં જામી જાય છે અને રુધિર નીકળી શકતું નથી અને રક્તસ્રાવ બંધ થઈ જાય છે. તો આ થયું રક્તસ્રાવ બંધ કેવી રીતે થાય. હવે લસિકાની વાત. તે લસિકા શું છે? અંદર બહુ થોડું લખાણ આપેલું છે કે આમ જે રુધિર છે એ શિરાઓમાં વહે, ધમનીમાં વહે, ધમનીમાંથી રુધિર કેશિકાઓ એટલે કોષો જે હોય એ કોષોના સંપર્કમાં તો રુધિર કેશિકાઓ છે. આ જે રુધિર કેશિકાઓ છે તેની દિવાલ ખૂબ પાતળી એક જ કોષની બનેલી હોય છે. હવે એક જ કોષની બનેલી હોવાથી એમાંથી થોડા પ્રમાણમાં રુધિર રસ અને રુધિર કોષો બહાર નીકળી જાય છે. હવે રક્તકણો સિવાયના રુધિર કોષો બહાર નીકળી આવે છે. આ જે બહાર નીકળતું પ્રવાહી છે એને લસિકા કહેવાય છે. જે કોષો હોય, 2 કોષો, એની વચ્ચેનો જે અવકાશ છે એમાં એ પ્રસરી જાય છે તેને લસિકા કહેવામાં આવે છે. લસિકા રંગવિહીન પ્રવાહી છે. તો કે રુધિર રસ અને લસિકાનો જે પ્રવાહી છે તેમાં શું ડિફરન્સ છે? તો કે રુધિર રસમાં પ્રોટીનનું પ્રમાણ વધારે હોય છે, આ લસિકામાં પ્રોટીનનું પ્રમાણ ઓછું હોય છે. તો ફરીથી જે રુધિર કેશિકાઓ છે, જે
કોષો જે હોય એ કોષોમાં જે પાતળી જેની એક કોષીય દિવાલ છે એમાંથી રુધિર રસ અને અમુક રુધિર કોષો બહાર કોષોના બહાર જે આંતરકોષીય અવકાશ છે એમાં બહાર નીકળે છે. આને લસિકા કહેવાય. લસિકા રંગવિહીન છે. આ લસિકાઓ રુધિર કેશિકાઓ દ્વારા જે વાહિનીઓ દ્વારા એકઠી થાય તેને લસિકા વાહિની કહેવાય. આ લસિકા વાહિની છે તે શિરામાં ખુલે. ટૂંકમાં એવું કહી શકાય કે રુધિર કેશિકાઓની દિવાલ ખૂબ પાતળી છે એટલે અમુક વધારે પડતું જે ઉપયોગી દ્રવ્ય એ લસિકા દ્વારા બહાર નીકળી જાય છે. આ પાછું જે વધારાનું છે એને શિરામાં મોકલી દેવામાં આવે છે. તો લસિકાનું કાર્ય શું છે તો કે નાના આંતરડામાં પાચિત ચરબી છે. ચરબીનું પાચન નાના આંતરડામાં થાય છે તે આપણે જોઈ ગયા. આ પાચિત ચરબીનું શોષણ અને વહન કરવાનું કામ લસિકાનું છે. બીજું, બાહ્ય કોષીય અવકાશમાંથી જે બે કોષોની બહારનો જે અવકાશ છે એમાંથી વધારાનું પ્રવાહી જે નીકળી ગયું, શામાંથી નીકળી ગયું? પેલું રુધિર કેશિકાઓની પાતળી દિવાલમાંથી બહાર નીકળી ગયું. એ વધારાના પ્રવાહીને ખેંચીને છે અને રુધિરના પ્રવાહમાં એટલે કે શિરિકાઓના પ્રવાહમાં તેને ધકેલે. એટલે વધારાનું કંઈક રુધિરમાંથી બહાર નીકળી જાય છે તો એને પાછું શિરામાં મોકલવાનું. આ કામ છે લસિકા. હવે રુધિરનું દબાણ. તો રુધિર જ્યારે વહન પામતું હોય રુધિર વાહિનીઓમાં ત્યારે એ રુધિર વાહિનીઓની દિવાલ ઉપર એક પ્રકારનું દબાણ કરે છે, પ્રેશર કરે. એને રુધિરનું દબાણ કહેવામાં આવે. હવે ક્ષેપકનું સંકોચન થાય. ઉપર કર્ણકો છે, નીચે ક્ષેપકો છે. ક્ષેપકનું સંકોચન થાય ત્યારે ધમનીની અંદરની દિવાલમાં જે દબાણ લાગીને સંકોચન દબાણ અને ક્ષેપકનું શિથિલન થાય. શિથિલન એટલે ક્ષેપક પોળું થાય, વિસ્તરણ થાય. તો એ શિથિલન દરમિયાન ધમનીની અંદર જે દબાણ લાગે એને શિથિલન દબાણ કહેવાય. આ જે સંકોચન દબાણ છે એ કેટલું હોવું જોઈએ? તો એને સિસ્ટોલિક કહેવાય. તો એ કેટલું હોવું જોઈએ? તો 120 mm પર Hg. Hg એટલે પારાની ઊંચાઈના 120 મિલીમીટર જેટલું હોવું જોઈએ. અને જે શિથિલન એટલે કે ડાયસ્ટોલિક જે પ્રેશર છે એ 80 mm Hg એટલે પારાની ઊંચાઈના 80 મિલીમીટર જેટલું હોવું જોઈએ. તો ફરીથી ક્ષેપકનું સંકોચન થાય ત્યારે ધમનીની અંદરની દિવાલનું જે દબાણ છે તેને સંકોચન દબાણ, જેને સિસ્ટોલિક, અને ક્ષેપકના શિથિલન દરમિયાન, શિથિલન એટલે વિસ્તરણ પામે ત્યારે ધમનીની અંદરનું જે દબાણ છે એને શિથિલન દબાણ, જેને ડાયસ્ટોલિક દબાણ કહેવામાં આવે. હવે આને આપણે પ્રેશર, જ્યારે દબાણ વધે તો એને હાઇપરટેન્શન, હાઈ બ્લડ પ્રેશર કહેવામાં આવે. અને જે સાધન દ્વારા આપણે ડૉક્ટર પાસે જઈએ તો ડૉક્ટર કંઈ આમ હાથમાં પહેરાવે અને જે માપે એ જે સાધન છે એને સ્ફિગ્મોમેનોમીટર કહેવામાં આવે. એ જે પ્રેશર કે જેનાથી પ્રેશર એટલે કે દબાણ, રુધિરનું દબાણ માપવા માટેનું જે સાધન છે તેને સ્ફિગ્મોમેનોમીટર કહેવામાં